હું છું કોમલ કુમાવત અને હાલમાં હું ઊભી છું આણંદ શહેરના જીટોડિયા વિસ્તારમાં આવેલ સ્માર્ટ આંગણવાડીના બહાર. આંગણવાડી જે હવે માત્ર ખાવા અને રમવા સુધી સીમિત રહી નથી, પરંતુ બની રહી છે 21મી સદીના નાનકડા ભવિષ્ય માટે ટેકનોલોજીથી ભરપૂર શૈક્ષણિક કેન્દ્ર. હવે પ્રશ્ન એ છે કે સાચેમાં આંગણવાડીમાં ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે, અને જો ફેરફારો થઈ રહ્યા છે તો એ બાળકોને કઈ રીતે કામ લાગે છે, તો ચાલો જાણીએ. આણંદ મહાનગરપાલિકા સંચાલિત 20 આંગણવાડીઓને સ્માર્ટ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અમૃત આંગણવાડીના નામકરણ સાથે આંગણવાડીનું આખું ફ્લેવર બદલાઈ રહ્યું છે. સ્માર્ટ આંગણવાડી બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે આવી પહોંચી છે. આંગણવાડીમાં ભૂલકાઓની સંભાળમાં આમૂલ પરિવર્તન લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું કહી શકાય. નવીન ટેકનોલોજી સાથે બાળકોનું ભણતર અને ઘડતર થાય તેવા ઉદ્દેશ્યથી નવીન આંગણવાડીનું નિર્માણ થઈ રહ્યું છે. આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં કરમસદ, ગામડી, આણંદ શહેર, મોગરી, લાંભવેલ અને જીટોડિયામાં આવેલી આંગણવાડીઓને સ્માર્ટ એટલે કે અમૃત આંગણવાડી બનાવવામાં આવી રહી છે, જે કામગીરી પૂર્ણતાના આરે છે. મનપા દ્વારા પ્રથમ તબક્કામાં 20 જેટલી આંગણવાડીઓને આવરી લઈને સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી રહી છે. સ્માર્ટ આંગણવાડી દ્વારા ભૂલકાઓને સારી સુવિધા મળશે, બેસવાનું ગમશે, રમવાનું ગમશે, શીખવાનું ગમશે, જે આજના સમયની જરૂરિયાત પણ છે. રિયાઝ, તને અહીં આવવામાં મજા આવે છે? બહુ મજા આવે તો શું શું કરું છું તું અહીં આવીને? નાસ્તો કરીએ. તને અહીં આવવામાં મજા આવે છે? શું કરું છું તું અહીં આવીને? મહાનગરપાલિકા વિસ્તારમાં સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે હાથ ધરવામાં આવેલા આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં કરમસદના દેવરાજપુરા, માટેશ્વરી, સરદાર આવાસ, ગણેશ સોસાયટી અને એ નગરી મળી કુલ 5 વિસ્તારની આંગણવાડીઓને, જ્યારે ગામડે વિસ્તારના માટેશ્વરી, સરદાર આવાસ અને ખ્રિસ્તીવાસની મળી કુલ 3 આંગણવાડીઓને, આણંદના શહેરી વિસ્તારમાં ગોયભાગોળ 1, ગોયભાગોળ 2 અને રામપુરાની મળીને કુલ 3 આંગણવાડીઓને, અને મોગરી વિસ્તારમાં માનપુરા, શિવનગર અને મફતપુરા વિસ્તારની મળીને કુલ 3 આંગણવાડીઓને, અને લાંભવેલ વિસ્તારમાં હનુમાનપુરા, કુવાવાડું ફળિયું અને વડતાલ ફળિયા વિસ્તારની મળીને કુલ 3 આંગણવાડીઓને, તેમજ જીટોડિયા વિસ્તારમાં જૂની મેડી, નાનું અડદ અને નવાપુરા વિસ્તારની મળીને કુલ 3 આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી છે. પહેલાં અમારે અહીંયા હતું કે આંગણવાડીમાં ગંદકી વ્યવસ્થા નહોતી બરાબર, ખાલી ચિત્રકામ હતું દોરેલું, અને બાકી અમે બધું ભણાવતા હતા. અને અહીંયા બહારની કોઈ સગવડ નથી અમારે, બધું ગંદવાળો, અને અહીંયા બધી પંચાયતમાં બધાને કહીને પછી અમે બધી વ્યવસ્થા કરાવડાવી, એ લોકો અમને કરી આપી. અને પછી અત્યારે અમારે આ 5 વર્ષ પછી અમને ફરી પાછું બધું કલર કામ કર્યું અને સ્માર્ટ આંગણવાડીની બધી કામગીરી લગાવી આપ્યું છે. પોસ્ટરો લગાવી આપ્યા છે અને ટેબ્લેટ એવું બધું આપ્યું છે. છોકરાઓને રમત ગમતનો વિકાસ થયો છે, છોકરાઓનો માનસિક વિકાસ અને બૌદ્ધિક વિકાસનું થયું છે અમને, અને બધી જ રીતે આમ ભણી શકે છે, બોલી શકે છે બાળકો. તફાવત પહેલાં શું વસ્તુનો અભાવ હતો, અત્યારે બધી વસ્તુ કમ્પ્લીટ છે. પહેલાં અમારે છે ને બધું પાણી તો ભરાઈ જ જતું હતું. ચોમાસામાં બહુ અત્યારે પણ તકલીફ પડે છે, અત્યારે ઓછું છે વરસાદ, પણ જ્યારે વધારે આવે છે ને ત્યારે પાણી ભરાઈ જાય છે. અત્યારે પણ પહેલાં પણ ભરાઈ જતું હતું, અત્યારે પણ ભરાઈ જાય છે. અત્યારે ઓછું છે કેમ કે હજુ બાળકો નાના છે અને આવવા જવાની તકલીફ પડે છે વરસાદના કારણે. આણંદ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીઓમાં હવે પછી ડિજિટલ શિક્ષણ સાધનો એટલે કે ટેબ્લેટ, સ્માર્ટ ટીવી અને ઇન્ટરેક્ટિવ લર્નિંગ એપ્લિકેશન દ્વારા શિક્ષણ વધુ આકર્ષક અને રસપ્રદ બનાવવામાં આવશે. આંગણવાડીમાં રંગકામ, બાળ મિત્ર, શૌચાલય, સલામત પીવાના પાણીની સુવિધા અને સ્વચ્છ રસોડાની સજ્જ કેન્દ્રો બનવાયા છે. બાળકોના પોષણ અને વિકાસની સતત દેખરેખ માટે ડિજિટલ હેલ્થ ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ભૂલકાઓ જ્ઞાનની સાથે તેમના આરોગ્યનું ઘડતર થાય તે માટે આ કેન્દ્રોના માધ્યમથી શ્રેષ્ઠ પોષણ અને શિક્ષણ આપવાનો પ્રયાસ સરાહનીય છે. મોગરી વિસ્તારમાં આવેલી માનપુરા, શિવનગર અને મફતપુરાની અમારી ટીમ દ્વારા આંગણવાડીઓની મુલાકાત લેવામાં આવી છે. પરંતુ મુલાકાત સમયે અમને જોવા મળ્યું કે મહાનગરપાલિકા દ્વારા મોટી જાહેરાત તો કરી દેવામાં આવી છે. પૂરતા 3 કે 4 દિવસ પહેલા જ અહીંયા આગળ બધી વસ્તુઓ મૂકવા પણ આવી છે, જેમ કે રમકડા છે, સ્માર્ટ વસ્તુઓ છે, ટેકનોલોજી રિગાર્ડિંગ એ બધી વસ્તુઓ. પરંતુ એ લાઈક કે ઘરની અંદર સંઘારવામાં આવેલી વસ્તુઓ હોય ને, એમ એક ખૂણામાં મૂકી દીધી છે, એનો ઉપયોગ લેવાયો નથી. હવે મારો મહાનગરપાલિકાને એક પ્રશ્ન છે કે આ વસ્તુઓ માત્ર સંઘાર પૂરતી જ છે કે બાળકોના ભવિષ્યમાં યુઝ પણ થશે, અને થશે તો ક્યારે થશે? હું કોમલ કુમાવત, કેમેરા પર્સન વૃષ્ટિ પાઠક સાથે. જોતા રહો સરદાર ગુર્જરી ડિજિટલ.